ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતમાં 19મી સ્વાતંત્ર્ય પર્વની તાલુકાના વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। નેત્રંગ તાલુકા કક્ષાના 19મી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત મોટા માલપુર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રીતેશભાઈ બી કોંકણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જે બાદ મામલતદાર રીતેશભાઈ કોંકણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમો, નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યક્તિ તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઇનામ વિતરણ તથા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા। અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન સિંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું। નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું। નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું। નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું। નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર MF દિવાના હસ્તે ધ્વજવંદન કરાયું। સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને IQAS કોઓર્ડિનેટર ડોક્ટર મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું। શ્રી સાંદીપની વિદ્યાલય ખાતે ધોરણ 9ની વિદ્યાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરાયું। જૂના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજીભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। શ્રી RK ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું। શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ ખાતે શાળાના શિક્ષક અલ્કેશભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે ધ્વજવંદન કરાયું। કોસ્કોલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંહ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। લોકશાહી મજબૂતીના કારણે રાજ્ય તથા દેશની સરકારશ્રીએ લોકશાહીના દેશમાં ચાલતા અંગ્રેજોના ગુલામીના કાયદાઓ નાબૂદ કરી નવા કાયદાઓ અમલ કરવામાં આવ્યા છે। અંગ્રેજીઓના કાયદા જેવા કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા, તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય મળે તે હેતુથી બનાવેલ છે। બીજો કાયદો ક્રિમિનલ પ્રોસિજર કોડ, ભારતીય ફોજદારી કાયદો, તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો બનાવેલ છે। આમ દંડની જગ્યાએ ન્યાય, ક્રિમિનલની જગ્યાએ નાગરિકને સુરક્ષા મળે તેવા કાયદાઓ બનાવવામાં આવેલ છે।